ભીંડાને ભરવાનો ટાઈમ ના હોય ને ટેસ્ટી શાક ખાવું હોય તો આ રીત બેસ્ટ છે. તો 250 ગ્રામ ભીંડાને ધોઈને વચ્ચેથી કટ કરીને મેં લઈ લીધો છે. એક બટાકું અને એક ડુંગળી અને એને પતલું પતલું કટ કરીને. અત્યારે ચોમાસાની સિઝનમાં બીજા શાક મળતા નથી હોતા અને ભાજી ખવાય નહીં, તો એકલો ભીંડો એકની એક રીતે બનાવીને કંટાળો આવ્યો હોય તો આ શાક આ રીતે ટ્રાય કરશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. પછી આપણે વઘાર જેટલું તેલ લઈને ભીંડાને કૂક કરી લેવાનું. થોડું ઉપરથી મીઠું નાખીશું અને ભીંડો જલ્દી કૂક થશે. પછી આપણે એને કાઢી લઈશું. પછી બટાકું નાખીશું અને બટાકાને પણ થોડી વાર મિક્સ કરીશું. આ બધા શાકનો કૂક થવાનો ટાઈમિંગ અલગ અલગ હોય છે, એટલે મેં અલગ અલગ રીતે એડ કર્યા છે. પછી ડુંગળી નાખવાની. ડુંગળી જલ્દી થઈ જશે અને ડુંગળીને કાઢી અને એ જ તેલની અંદર રાઈ, જીરું, હિંગ, ચણાનો લોટ, મરચું, મરચાંની ચટણી, લસણ મરચાંની, ધાણા જીરું અને મીઠું નાખી અને ચટણીને થોડીવાર કૂક કરી લીધી છે. પછી આપણે જે શાક કાઢ્યા હતા એ નાખી અને થોડીવાર ઢાંકીને કૂક થવા દેવાનું. તૈયાર છે આપણું શાક ફ્રેન્ડ. એકવાર ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી